જવાનું હતું આ માતંગ ગુફામાં, પણ જો મને તો ત્યાં અંદર બહુ ડર લાગતો, એટલે હું તમને અહીંથી જ બતાવી દઉં છું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો જો અમારી ગેંગ નીકળી ગઈ છે ટ્રીપ ઉપર. ફાઇનલી અમે જઈ રહ્યા છીએ અને અમારા પ્લેસની નજીક પણ જઈ રહ્યા છીએ. અને જો ફાઇનલી અમે પહોંચી ગયા અમારા પ્લેસે. પણ જો કયું પ્લેસ છે એ જો, આ છે કમળાઈ શક્તિપીઠ. જો ત્યાં એ આવ્યું છે કદમગીરીમાં. તો જો કેટલો સરસ વ્યૂ આવે છે જો ડુંગર ઉપરથી, અને બહુ મસ્ત વ્યૂ છે, અને કમળાઈમાંના દર્શન છે. અને જો પછી અહીંથી એટલો સરસ વ્યૂ આવે છે ને ડુંગરાઓનો, એ તો વાત જ ના પૂછો. અને પછી અમારી ગેંગ નીકળી ગઈ બીજે. પણ ત્યાં પહેલાં રસ્તામાં અમે પાડી લીધા ફોટા. અને જો ગુજરાતી છીએ એટલે જલેબીને ફાફડા તો હોય જ, એટલે અમે ખાઈ લીધા જલેબીને ફાફડા. અને પછી અમે નીકળી ગયા અમે રોહિશાળા જવા માટે. પણ તે પહેલાં તો અમે રસ્તામાં બહુ બધી મસ્તી કરી લીધી, અને જો સ્નેપો પણ લઈ લીધી. તો અમે રસ્તામાં બધાએ મસ્તી કરી લીધી. અને પછી તો વ્યૂની તો વાત જ જવા દો, આટલો સરસ નેચર જોઈને તો અમે તો બહુ ખુશ થઈ ગયા. અને ફાઇનલી પહોંચી ગયા અમે રોહિશાળા. અને ત્યાં જઈને પણ એટલો સરસ વ્યૂ હતો, અને દર્શન કર્યા, અને ત્યાં પણ દરિયા જેવું હતું. તો અમે બધાએ જો આ દર્શન કર્યા. અને કોઈ પણ મંદિરમાં જાઓ એટલે તમે શિખર જોવાનું ભૂલતા નહીં, કેટલો સરસ શિખર ઉપર હોય છે. તો મળીએ પાર્ટ 2માં. બાય.